હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. આપણે મોઢું ધોયા વિના હાલતા થઈ ગયા કારખાને. આ છે મારો બંગલો. કારખાને આવીને જોયું તો કોઈ નહોતું. અમારી ઘંટીવાળા પ્લેટ સાફ કરતા હતા. પછી હું પણ ના પૂગી ગયો. અમારી ઘંટીવાળા પ્લેટો સાફ કરતો હતો અને ઘંટી પણ સાફ કરતો હતો. જોઈને એવું લાગ્યું કે આ મોઢું ધોયા વિના વયા લાગે અને બીજા બધા કૂતરા મીંદડાની જેમ હુતા હતા. કારખાનાના બધા કારીગરો આવી ગયા, પણ અમારો શેઠ જ ન આવ્યો. શેઠે એમ કીધું હતું કે સવારમાં બધા વહેલા વહી આવજો, પણ શેઠ જ ઉતો રહ્યો. 8 વાગી ગયા પણ શેઠ ન આવ્યા. પછી તો અમારા બધા અહીંયા કારીગરો બે અને અમારો મેનેજર પણ આવી ગયો. આ છે અમારો મેનેજર, એ પણ જો વળ ખેસ. આ અમારા કારખાના કારીગરો, કારખાના જેવા જ જોઈ લો. બધા કારીગરો આમથી આમ વળ ખેસ, પણ હજી શેઠ નથી આવ્યા. એટલે બધા આમથી આમ બધા મતતા હતા. બધા કારીગરો વાટ જોતા હતા કે શેઠ કેમ હજી નથી આવ્યા, કેમ કે 5 વાગ્યાના બેલા હતા ને શેઠ હજી ન આવ્યા. કેમ કે વાગી ગયા હતા 8 વાગી ગયા અને અમારા ઘંટીવાળા કે હવે નાસ્તો કરવો પડીએ, કેમ કે બધીને લાગી છે ભૂખ. 5 વાગ્યાના વહી આવ્યા એટલે બધીને લાગી ભૂખ, એટલે અમારા ઘંટીવાળા લઈ આવ્યા નાસ્તો આવી ગયો. પછી અમે બેસી ગયા કૂતરા મીંદડાની જેમ નાસ્તો કરવા. આ છે જાડીદાર. પછી તો અમારા શેઠ આવી ગયા અને કારખાનું કરી દીધું ચાલુ. ઓફિસમાં ગયા અને લાઇટ બેટ કરી ચાલુ. પછી તો હું મેનેજર પાસે હીરા લેવા વહી આવ્યો અને મેનેજર આમથી આમ ફાફા મારતા હતા. પછી તો મેનેજર લોટ લખવા બાંધી ગયો અને આજ મનમાં એવું થયું કે આજ 100-200 હીરા બનાવી જ નાખું. મેનેજરે હીરા આપી દીધા. પછી લઈને વહી આવ્યો સીધો ઘંટીએ ઘા કરીને બેસી ગયો ટેબલ વ્યા. પછી તો મેં હીરો ચડાવી દીધો કટોરામાં અને કટોરું પકડીને સીધો ઘઉંમાં જ બાંધી ગયો. આજ તો 100-200 હીરા બનાવવાના એટલે ડાયરેક્ટ બનાવવા બાંધી ગયો. જાડા હીરા પણ હતા તોય બનાવી જ નાખવા હતા. પછી તો અમારા ઘંટીવાળા પણ ઘઉંમાં બાંધી ગયા જાડી તારું. થોડીક વાર ગયા હતા અમારો શેઠ આવી ગયો બેરે. શેઠને જોઈને એમ લાગ્યું કે 2-3 ગાળું દઈ દઉં. પછી એમ થયું કે મોટા છે તે હવે હું દેવી. અમારી ઘંટીની જાડી ધારું તો સટું કાઢીને ઘઉંમાં બાંધી ગઈ, કેમ કે એ બધીને ખેંચી જ લેવું. પછી તો અમારી ઘંટીવાળા ઊંધે માથે હીરા બધા બનાવી જ રાખ્યા. પછી આ છે મથાળાવાળો, આ તળિયાવાળો, આ એમ પોતે ને આ બાજુમાં છે એ પેલવાળો ને હામો દેખાય છે બાંભણિયાનો સૂરો તળિયાવાળો. આ છે અમારા કારખાનાનો અડધો શેઠ, પણ હેરાન કાતરી જ નાખે છે. આ છે બાંભણિયાનો સૂરો ને આ છે શૈલેષભાઈ. અમે સૂર્યને બે એક હારે લોટ પૂરો કરીને વહી આવ્યા મેનેજર પાસે બીજો લોટ લેવા, કેમ કે આજ 100-200 હીરા બનાવવાના છે એટલે ડાયરેક્ટ વહી આવ્યા મેનેજર પાસે હીરાના લોટ લેવા. પછી ઘંટી આવીને લોટને ફેંકી દીધો, કેમ કે જાડા હીરા આપી દીધા. પછી સુરો આવીને જોવા બાંધ્યું કે તને કેટલાક જાડા આપ્યા. સુરો કે મારે હવે કોટો ચડાવવો પડી, એટલે સુરે બનાવવાનું ચાલુ કરી દીધું માવો. આપણે તો નથી ખાતા એટલે સુરો હવે માવો બનાવવાનું ચાલુ કરી દીધું. પછી સુરો સોળવા બાંધી ગયો માવો, એ ત્રણેય હાટું, કેમ કે આપણે તો ખાતા નથી. મારે આંખોમાં આડા વાળ આવતા હતા એટલે મેં વાળી લીધી સોટલી, કેમ કે નડે નહીં. કેમ કે આજ 200-300 હીરા બનાવવાના છે એટલે પછી સોટલી વાળલો એટલે નડે જ નહીં. પછી સોટલી વાળીને પાણી પીને પછી સડી ગયો કામે. પછી તો અમારી ઘંટીવાળા ભજન સાંભળે ને અમને બધીને સડાવી ઊંધે રસ્તે. ભજન સાંભળે ને અમને બધીને સડાવી ઊંધે રસ્તે. ના માવો છોડે. ના છે શેઠ, મિની શેઠ. જો એના હીરા જો કેટલા જાડા છે. સુરાને પણ જાડા હીરા આપી દીધા એટલે જો માથે સડીને કડ ઘઉંમાં જ બાંધી ગયો, કેમ કે એને જાડો હીરો છે તે નથી હાલતો. અને હા, તમને આ એક માણાને બતાવવાનું તો ભૂલાઈ ગયું, અમારા કારખાનાની અઘરી નોટ. પછી ઇન્ડિયને સૂર્ય માવો ખાઈ લીધો. પછી તો મારે પાસે વયા શેઠ કે હરખો ધંધો કે નહીં. મેં પછી એક મસ્કો મારી દીધો હતી. શેઠ મારા સામું અહીં નાખ્યા. શેઠે હરખો ધંધો કરવાનું કીધું હતું. હું ડાયરેક્ટ ઘઉંમાં જ બાંધી ગયો, કેમ કે જાડા હીરા છે ને આમથી એમ ઢીકણું પૂછડું ગમે એમ ઘઉંમાં જ બાંધી ગયો. પછી તો સુરો તો હીરાને લાલ ટમેટા જેવો કરે. જોવ તમે કેવો લાલ સોળ કરે, કેમ કે હીરા જેટલા જાડા છે તે લાલ સોળ જ થાય. તો અમારા પેલવાળા ભાઈ કે મારે લાલ સોળ કરવો હતી, એ પણ કરવા બાંધી ગયા. પછી અમને બધીને સા પીવાનું મન થયું હતું. સુરાને કીધું જા સુરા તું સા લઈ આવે. તા સુરો સા લઈને આવી ગયો ને ભાગ પાડવા બાંધી ગયો. ભાગ તો એમ પાડે કે જાણે કેમ દારૂના પેક બનાવતો હોય. સુરે સાનો પેક બનાવી લીધો. પછી અમે બધા પીવા બાંધી ગયા. હાલો તમારે પીવો હોય તો. પછી તો એક પેક વધારે બની ગયો હતી. પછી એક સા પછી બીજી સામાં નાખી દીધી. સુરેશાનો પેક પી લીધો. પછી એને તો એનર્જી આવી ગઈ હતી. ઊભે ઘઉંમાં બાંધી ગયો. મફત તો હું નથી કહેતો કે અમારા કારખાનાની જાડી ધાર છે.
જો તમે આમ કોઈ ગણવાની રીત છે કયા. પછી તો ચા પી લીધી. પછી અમારા પેલવાળા ભાઈને માવો ખાવાનું મન થયું હતી. માવો બનાવવા બાંધી ગયા. માવો બનાવતા હતા ચૂનાની ટોટી નાખીને રેમતું કરવા બાંધી ગયા, નાના છોકરાની જેમ. એક ટોટી મેળવી હતી, પાછી બીજી ટોટી લઈને પાછી બીજી ટોટી નાખી. પછી તો વાગી ગયા 12:30 ને હું દઈ આવ્યો લોટ સોંપડીને. પછી તો કારખાનેથી આવીને વહી આવ્યો મારા મામાની રૂમે ભાખરો ભરવા. આ છે મારા મામીને, આ છે મારા મામા ને આ છે મારા મામાનો પોયરો. પછી મામાની રૂમે 2 વાગ્યાથી આવીને વહી આવ્યો કારખાને જઈને ડાયરેક્ટ સીધો લઈ લીધો લોટ લઈને જાવ હવે ઘંટીએ જઈને ડાયરેક્ટ લેટ કરી દીધી ચાલુ અને ટાટર પાડી દીધું. ટાટર પાડીને લોટ ઘંટીએ મેલીને હું બેસી ગયો ટેબલે અને સૂરો હજી ઊંધે માથે હૂતો હશ. પછી સૂરો મોઢું બોઢું ધોઈ આવીને બેસી ગયો કામે. અને આ જો રેવાડ્યું ને મૂસુના આંકડા સડાવે. મારે 200-300 હીરા બનાવવાના હતા એટલે હું ઘઉંમાં બાંધી ગયો ડાયરેક્ટ. પછી અમારે ઘંટીવાળા કે જાતું ચા લઈએ, તારો વારો છે ચા લેવાનો. તો હું વહી આવ્યો નીચે દુકાને ચા લેવા. ચા લઈને ઘંટીએ દઈ દીધી, હાલ્યો તમે. મેં કીધું ભાગ પાડી નાખો. તા તો આ ચા પીતો જશ ને ઘઉં તો જશ. પછી તો અમે બનાવી લીધો પેક ચાનો. 1 2 3 4 આ છે અમારા બધા ચાના પાર્ટનર. પછી તો હું ચા પીને ડાયરેક્ટ ઘઉંમાં બાંધી ગયો, કેમ કે મારે હોના નહીં પણ 200 હીરા બનાવવા હતા. 200માંથી અડધા પણ નથી બનાવ્યા. જો ભાઈ ઓઈના પછી વળતા જ જાય અમારી ઘંટીવાળા. જોઉં તમે, આ છે સુરો. પછી તો વાગી ગયા 5 ને વિસલો લઈ આવ્યો ચા. પછી ચા લાવ્યો તો એનું જબલું નાખી દીધું વિસલે મારા માથામાં. પછી મેં કીધું ભાઈ. પછી તમે બધી પી લીધી ચા. હા જો સુરોય પીસ બાજુમાં સીને પી લીધી ને આ ભાઈ પણ પીસ પેલવાળા. તો કોઈક બબલા લાવ્યું તો અમે 2 બબલા ખાવા બાંધી ગયા સુરે ને હું. મેં કીધું સુરા એક તારું ને એક મારું. પછી તો અમને નાસ્તો કરવાનું મન થયું હું લઈ આવ્યો સમોસા. આવી ગયો સમોસા લેવા. સમોસા લઈને હું હાલતો થઈ ગયો કારખાના બાજુ. સમોસા લઈને આવ્યો ત્યાં બધા કૂતરા મીંડળાની જેમ દોડીને પૂગી ગયા મારી પાસે સમોસા ખાવા. પછી અમને પાસે સમોસા ભાગ પાડી લેતા, 1 તેરા 1 મેરા 1 તેરા 1 મેરા. 510 સમોસા લઈને વહી આવ્યો. પછી અમે બધી 2 સમોસા ખાઈ લીધા. એમાં પણ અમારે આ સુરાને હરામનું ખાવાની મજા આવી ગઈ. પછી તો હું ઓફિસમાં આવ્યો મેનેજરને મસ્કો મારવા, કેમ કે એક હીરો ઉચકાવી નાખ્યો હતો. પછી હીરાને લઈ લીધો મેનેજરે પટ્ટો મારવા. પછી મેનેજરે પકડતા પટ્ટો પણ મારી દીધો. ત્યાં વાગી ગયા 8માં થોડીક વાર હતી. ત્યાં હું લોટ લઈને દઈ આવ્યો મેનેજરને. ચાલો ભાઈ હવે નથી ગવા, ટાઈમ થઈ ગયો મારો. 8 વાગી ગયા. પછી હું મારા મામાના રૂમેથી ખાઈ પીને વહી આવ્યો મારી રૂમે અત્યારે કોઈ નહોતું, કેમ કે મારા બધા ઘરના ગયા દેહમાં. અમે 2 ભાઈ જ ખાલી હતા. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ટાટા બાય બાય.